મારે એક નકામો ભાગ છે જો હરપ જાય હરપ ઉદ્યા ઉદ્યા ભાઈ જાય ઉદ્યા ડેંડું જાય ઉદ્યા અને આ બધા બેહી ગયા ભાઈ નિરાશ થઈ ગઈ રાવણા વાળો થઈ ગયો હવે તો કેમ છો બધા જય માતાજી ડાયરા ને રામ રામ ને ભાઈ જો સોમાં હું આપણે બેહી ગયું હતું બધાને ખ્યાલ જ છે પણ બીજી જ ટાઈમમાં વરસાદે બધાને ધરવી દીધા છે અને અમારે વંથલી તાલુકાના બાલોટ ગામની અંદર 8.5 ઇંચ વરસાદ પડ્યો છે અને કોઈને એમ ન થાય ખોટે ખોટા બાહા મારે તમને પહેલાં જો દેખ આ જો નદી નથી અમારે એક નકામો ભાગ છે જો હરપ જાય હરપ ઉદ્યા ઉદ્યા ભાઈ જાય ઉદ્યા ડેંડું જાય ઉદ્યા જો ઓલી બાજુ હતું ભાગી ગયું એટલે આખી કોમેન્ટ્રી બગાડી નાખી તો કાલ રાતનો 1 વાગ્યાનો વરસાદ ચાલુ હતો અને અમારા ગામની ફરતી બાજુ પાણી આવી જાય છે આ રસ્તે થઈને નદીએ જવાતું તમે મારા જૂના વ્લોગમાં જોયું હશે ખ્યાલ હશે બધાને કે ભાઈ અહીંથી અમે જાતા અને જો ખિસકોલી બચાવે અમારો ભાઈ ઉદયભાઈ એ પકડી લે કાંઈ નહીં કરે એ માયર માયલા નકોળ લઈ લે નકોળ તો એક ખિસકોલી બસાવી અને આ બધા બેહી ગયા ભાઈ નિરાશ થઈ ગઈ રાવણા વાળો થઈ ગયો હવે રાવણા આ વખતે બધાને અડધા વીણા અડધા બાકી હતા અને વરસાદ ખાબકી ગયો પાસેતરા હતા એટલે અમારે થોડા ઘણા વીણા હતા બાકી તો અત્યારે તો ત્યાં હક થઈ ગયું છે અને બગડાય બહુ ભાવે બહુ ભાઈ બહુ કેટલામાં લઈ લે 25 રૂપિયામાં હવે બેઠા બેઠા દાઢી જ વધારવાની છે ઘેરે તમારે પાણી જોવાનું હા તે આમ તું ક્યાં જાશો કે પાણી માપવા જાશો હાઈલો તો આમ જોઈ તણાઈ જાની લાઈવમાં જો આપણે નીચે ઊભા હતા ને ભાઈ ત્યાંથી ખાલી એક અમારે જે ઓલો ખાડા વિસ્તાર છે એક જ દેખાતો તો હવે માતાજીને મોઢે આવી ગયો કાકાઈ છે બેઠા છે અને પાણી જો બીજા ઘણી પબ્લિક નીચે આવી ગઈ હું ઊભો જ નહીં આમ તમે જો તો જાજુ માણસ આવી ગયું ભાઈ ઝૂમ કરી જો અમારા ભાઈ એને બધાને વિડીયો ઉતારે અને મેન વસ્તુ જોયા જેવી છે નદી એ તમને નદી બતાવું આગળ તો જો અહીંથી સીધે સીધું જવાતું અને આ જે ઝાડવું દેખાય ને ઓલું ટીસી એની ઓલી બાજુ દેખાય ને પાણી જા નદી જાય છે જો અને નદી અને ખાડા વિસ્તાર બે હમથર થઈ ગયું છે અને પાણી અત્યારે ફૂલ જાય છે નદીમાંથી જો ઝૂમ કરીએ બહુ ક્લિયરિટી નથી મોબાઈલમાં આપણા પણ હાલે તો આટલું પાણી જાય છે અત્યારે નદીમાં અને આખો વિસ્તાર પાણીથી ભરપૂર થઈ ગયો ભાઈ અમારે તમે જોઈ શકો છો કે આ આંબાની બાગું અને બધો એરિયો સમથર થઈ ગયો છે જે થોડોક ઉપર ચડી જાવ અને આમ જો કેટલું દેખાય પાણી હવે આપણે બીજી એક અમારી એરિયાની સાઈડ છે એ બાજુ જવું છે પાણી જોવા હાલો નવગણ રઘા હાલો આમ જાવું ને હાલો એક વિસ્તારમાં નદી કાંઠાવાળી સાઈડમાં એટલું પાણી છે આપણે ઉબેણ ફૂલ જાય છે અહીંથી આવતા રહ્યો મોઢે આ રસ્તામાંથી આવી જાવ ગાય ઘા છોકરાઓ આ જો બે આડે સાઈડ પડ્યા હું આવ્યો ત્યાંથી તો અટાણે જ એટલું પાણી દેખાય ને તો મારા કાકા વાત કરતા હતા એ કોયલી મઠનો તમે વિડીયો જોઈ ત્યાં રહેતા ત્યાંથી ગામમાં દૂધ ભરવા આવતા 23 લીટર દૂધ ભરી અને કહેતા હતા કે અમે આટલું પાણી જાય ને એટલે અમે નીકળ્યા તો મારા કાકાને પૂછ્યું હોનારતમાં કેટલું પાણી હતું ને એના સમયમાં વરસાદ કેવો પડતો તમે ત્યાંસીનું હોનારત થયું તો એ તમને સાંભળે હા ત્યાંસીનું હોનારત સાંભળે હા
અને પાણી કેટલું હતું? એ પાણી આપણે ઓલો થાંભલો દેખાય, થાંભલો આખો બુડી ગયો હતો અને આ નદીમાંથી માણસો તણાતા જાય હતા અને રાયડું જ નાખતા હતા, બસાવો. પાણી તો આવલું સાપુર ને બધું શોકીને તણાણું થઈ જ ને. આ 83 ની સાઈડમાં. ને એ સમયમાં લગભગ 70 ઇંચ વરસાદ પડ્યો તો મેં સાપામાં વાંચ્યું હતું લેખમાં. તો એ પાણી કેટલું હશે ભાઈ? આ 8 ઇંચમાં તો એટલું ભરસક કરી દીધું છે ખાલી 8 ઇંચ વરસાદમાં. તો 70 ઇંચ વરસાદ પડ્યો હતો તો તઈ તો બધા હેરાન બહુ થયા છે ને. એ માણસને બહુ નુકસાન થઈ હતી. એ તો વાત છે ભાઈ. તો અટાણે જો વરસાદનું ધીમે પાછું ચાલુ થઈ ગયું છે ટહ તો આમ જવાનો ટાઈમ મળશે તો તમને બતાવીને કે અહીંથી જ આપણે ભાગી જવાનું થાય ને. મોબાઈલમાં અત્યારે ચાર્જિંગ છે નહીં અને અમારે જે ખારાનો વિસ્તાર કહેવાય ને એમાં આ થાંભલાના લાઇટના જે થાંભલાઓ એ પડી ગયા છે. કાંઈથી ક્યાંય જવાય એમ જ નથી. આપણે જો ધંધુહર પાણી આવી જાય છે, આ નદી આખી આડી ફરી જાય ધંધુહર, ખારામાં પાણી આવી જાય. પાણી આવે ત્યાં સુધી ક્યાંય જવાય એમ જ નથી. ઘેર જ અહીંયા રોકાવાનું રહે આ જ ગામમાં. આ ગામની બહાર ક્યાંય નહીં જવાનું. આ ગામમાં ઘૂમરા મારો, મજા કરો, પાણી જુઓ, વરસાદ હોય તો ઘરમાં કરી જાઓ, દુકાને ઉભા રહ્યો અને બાકી કાંઈ થાય એમ છે નહીં. બાકી મજા કરવાની છે. જોઈએ હવે વરસાદ. ઓમાં વિંડીની મેપની અંદર જોતા હતા એક વાદળ આવે છે વરસાદનું અને એમ કે 11 વાગ્યાની આસપાસ પાછો વરસાદ ચાલુ થાય અને બહુ સારો વરસાદ પડવાનો છે. આવી ગયું છે. અને જો અંધાર દેખાય છે ભાઈ, તમને દેખાડું. આમ જો ઓલી બાજુથી અંધાર આવે છે તો નવગણ આપણે બેહવાનું નથી થતું, ખાબકવાનું થાય. આપણે માતાજી અહીંયા છે, અંદર વહી જાઓ. હા ભાઈ, મઢ અમારું છે માતાજીનું. અને આમથી જો વરસાદ આવે ફૂલ મેરડીમાંની ધજા હોતે ફળાક આમ મારે છે. અને હવે વરસાદ ચાલુ થઈ ગયો તો આપણે અંદર વયા જઈએ. મારા કાકા તો આમ નીકળી ગયા છે અને આ બે ફોન વગરના બેઠા, કાંઈ ટેન્શન એને છે નહીં. તો હાલો અંદર વયા જઈએ. ઉદયભાઈ તમે શું કરો છો? જોઈ લે, આ એક કામ એને સારું કર્યું છે. અહીં બધા વરસાદને પૂગી ગયા છે. અહીંયા નારિયેલ વધેરે ચાલુ કરી દીધું માતાજીને. મેરડીમાંની ડેરી છે અમારા પૂરા બાપા, એને આ મઢ છે. તો મિત્રો જો અત્યારે વરસાદ પાછો અંધારો છે અને આમથી નવલખી બાજુથી આ તમને દેખાય છે. જો કબૂતર ઉડે છે ને પાછળ કાળું દેખાય તો વરસાદ ફૂલ આવે છે. અને વરસાદ ફૂલ આવે છે ભાઈ. તો આપણે હવે નીકળી જવું અહીંથી. શું દેખાય છે ભાઈ? ક્યાં? આવો ભાઈ, ઝૂમ કરીએ. તો મિત્રો વરસાદ ફૂલ આવે છે અને આપણે ભાગવાનું થાય છે હવે અહીંથી. ચાલો વરસાદ આવે હવે માતાજીના દર્શન કરીએ. આપણે અમારા કુળદેવી માનું મઠ છે તો માતાજીના દર્શન કરીને ઘેરે વયા જાય ભાઈ. તો જય કુળદેવી માં, જય માતાજી માં ભગવતી. ઉદયભાઈ નારિયેલ વધેરી નાખ્યું છે, બહુ સારું કામ કર્યું ભાઈ તમે. હા તું ગાયકા માતાજીની શેષ ધરી દે અને કમાળ બંધ કરી દઈ, નકર અહીંથી છે ને વાસઠ આવે છે. વરસાદ અતિશય હોય ને તો વાસઠ આવે છે. નીચે રાખ્યું છે અને એટલે વાંધો નથી. અંધાર દેખાય છે એવો ને. હાલો હવે આપણે ચાલો કાકા ઘેરે વયા જાય, નકર પલરી જાઉં. ચાલો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને રામ રામ. વિડીયોને લાઈક કરી અને શેર કરી દેજો. અને જો ટાઈમ મળશે તો ગામના તમને બીજા દ્રશ્યો બતાવશું અને આજુબાજુનું વાતાવરણ કેવું છે, વરસાદ કેવું છે એની અપડેટ મળી જશે. બધાને જય માતાજી ને રામ રામ.